તો વડોદરામાં નકલી બર્થ સર્ટિફિકેટનું કૌભાંડ સામે આવ્યું ને સુધારા વધારા માટે વોર્ડ નંબર 19માં રજૂ કરેલું પ્રમાણપત્ર બોગસ હોવાનું સામે આવ્યું છે અને મકરપુરામાં રહેતા બિહારના મુન્ના પાસવાનની અટકાયત કરવામાં આવી। પ્રમાણપત્રની 3 લેયરમાં ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો તો સાયબર કાફેમાંથી 500 રૂપિયામાં આ બોગસ પ્રમાણપત્ર બન્યું હતું। ને આ જે ડોક્યુમેન્ટેશન ખોટા જે લોકો ઊભા કરે છે ખરેખર ખૂબ જ ચિંતાનો વિષય છે, ખૂબ જ દુઃખદ બાબત છે અને આ બાબતે હવે સતર્કતા વધારે તેજ રાખવાની જરૂર છે। વડોદરા કોર્પોરેશન હસ્તકના જેટલી પણ વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડનું કામગીરી ચાલે છે, ઓપરેટર દ્વારા તેમજ અમારા દ્વારા પણ સઘન ચેકિંગ ચાલતું હોય છે। આ જે એમણે જે બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું છે એમાં સિમ્બોલથી માંડી ડોક્યુમેન્ટેશનથી માંડીને ફોર્મેટથી માંડીને પ્રથમ દ્રષ્ટિએ જ ખ્યાલ આવી જાય છે કે ફ્રોડ છે। વધુમાં જે QR કોડ છે એ QR કોડ સ્કેન કરવાથી પણ કોઈ માહિતી હોતી નથી। નોર્મલી QR કોડ સ્કેન કર્યા પછી એમની ડિટેલ્સ બધી આપણે આવતી હોય છે, જેથી આપણે એની ખરાઈ થતી હોય છે। એટલે તદ્દન ફ્રોડ છે, એટલે અમે તાત્કાલિક સતર્કતા રાખી અને પોલીસ ખાતાને જાણ કરી દીધી।